તો હેલો ગુજરાતીઓ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. એન્ડ રોજની જેમ હું વહેલો ઉઠી ગયો એન્ડ બ્રશ કરીને ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો, કેમ કે નોકરી તો મારે જવાનું નહોતું. એટલે ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયો. એ મારો સ્પ્લેન્ડર લઈને નીકળી ગયો ઓફિસ જવા માટે. એન્ડ ઓફિસે પહોંચી ગયો અને પછી ઓફિસ ખોલીને જે લોકો અમને ઓનલાઈન અપ્લાય કરે છે એ લોકોના નામ એન્ડ નંબર બધું લખ્યું એન્ડ પ્રોપર ડિટેલ્સ લીધી અને ઇન્વિટેશન પ્રોપર બી કરીને હું એમને મિટિંગમાં બેસાડ્યા. પછી મેં 2 ફોલોઅપ લીધા છે એન્ડ ફોલોઅપમાં મેં એમને બધું ડિટેલ્સ સમજાવી કે કઈ રીતે વર્ક છે ને કઈ રીતે શું છે, એ બધું મેં ડિટેલ્સ એમને આપી છે. પછી હું મારા મેન્ટોર, મારા અપલાઈન છે, એમના જોડે બેસીને હું કરેક્શન કરાવું છું મારા વર્ક માટેનું, કે કઈ જગ્યાએ મારી ભૂલ આવે છે, કઈ જગ્યાએ હું મિસ્ટેક કરું છું. એ બધું પ્રોપર કરીને એમને મારી બધી ડિટેલ્સ આપી કે ભાઈ કઈ જગ્યાએ મારી ભૂલ આવે છે. બધું કરેક્શન કરાવવું જરૂરી છે, કેમ કે જો તમે બી ઓનલાઈન વર્ક કરતા હોય તો તમે તમારા અપલાઈન જોડે કનેક્ટ રહેવું જરૂરી છે. અને પછી મેં કોન્ટેન્ટ બનાવ્યું, કે કોન્ટેન્ટ બનાવવું બી બહુ જરૂરી છે. બધું કામ પતાવીને પછી અમે ઘરે જઈએ છીએ. અહીંથી અમારો મિની બ્લોગ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ ગાઈસ. એન્ડ તમે પણ જો ઓનલાઈન વર્ક કરવા માંગતા હોય મારી જેમ, મારી બાયોમાં જઈને તમે ફોર્મ ફિલ કરી દો એન્ડ હું 24 કલાકની અંદર તમને વર્ક ડિટેલ્સ પ્રોવાઈડ કરી આપીશ. જય શ્રી કૃષ્ણ.